નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ખેતી ઉપયોગી માહિતી એવી લઈને આવ્યો છું કે જે તમારે કોઈ દિવસ નુકસાન નહીં આપે એવી ખેતીની માહિતી લઈને આવ્યો છું અને તાત્કાલિક તમને વળતર આપશે। 1 મહિનાની અંદર આવક શરૂ થાય એવી ખેતીની માહિતી હું આજે તમારા માટે લઈને આવ્યો છું। બરોબર છે, અને ઓછા ખર્ચે અને તાત્કાલિક ઉત્પાદન આપે એવી આપણે આજે હું માહિતી મારે તમને દેવાની છે। તો એક તમને ખાસ નમ્ર વિનંતી કે જો તમે અમારી ચેનલમાં નવા છો તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમે સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપની અંદર શેર કરો। તો હવે આજની કૃષિ માહિતીની અંદર બરોબર છે આપણે વાત કરવાની છે ધાણી, કે જેને આપણે કોથમરી પણ કહીએ છીએ અને ધાણી ધનિયા બરોબર છે એની આપણે વાત કરવાની છે। તો હવે એની અંદર હવે નવી હાઇબ્રિડ વેરાયટીઓ એવી આવી ગઈ છે કે જે માત્ર 30 દિવસમાં શરૂ થઈ જાય છે, કે 30 દિવસની અંદર તમારી આવક શરૂ થઈ જાય છે એવી વેરાયટી છે। તો એના અંદર સૌપ્રથમ વેરાયટી આવે છે અજીત કંપનીની બોબી વેરાયટી આવે બરોબર છે, અને બીજી જે વેરાયટી છે એ નામધારી સીડ્સની છે ભૂમિ બરોબર। આ બંને વેરાયટી માત્ર 30 દિવસની અંદર ધાણી તૈયાર થઈ જાય કે આ ધાણી 30 દિવસની અંદર તમે માર્કેટમાં વેચી શકો અને આવક મેળવી શકો। હવે આના સિવાયની બીજી જે ધાણીની વેરાયટીઓ છે કે જે 45 દિવસે તૈયાર થાય છે અને માર્કેટમાં બહુ સારી ચાલે છે, એ બધી વેરાયટીની હું તમને માહિતી આપી દઉં। તો એમાં સૌપ્રથમ આવશે ડોક્ટર સીડની આવશે ગ્રીન વન્ડર વેરાયટી બરોબર છે। પછી એના પછીની આવશે હાઈવેજની કસ્તુરી, કે જેને આપણે રાશિની ધાણી તરીકે પણ ઓળખીએ છીએ। એના પછી આવશે પન્ના ધાણી ધરતી સીડની પન્ના બરોબર છે। આ ત્રણેય વેરાયટી માર્કેટની અંદર ખૂબ સારી એવી નામથી વેચાય છે કે ખેડૂતો સામેથી ડિમાન્ડ કરીને માંગીને લઈ જતા હોય એવી આ વેરાયટીઓ છે। એના સિવાયની વેરાયટીની વાત કરીએ તો એક ધાણી આવશે કાંગારૂ, માલવ સીડ્સની કાંગારૂ વેરાયટી છે, અને બીજી છે એ અજીત કંપનીની જ છે, જે મેં તમને પહેલી બતાવી હતી એ 30 દિવસ વાળી હતી, અને આ અરોમા વેરાયટી છે, આ 45 દિવસ વાળી વેરાયટી છે બરોબર છે। તો અજીત કંપનીમાં આપણી પાસે બે વેરાયટી છે। હવે અજીતની ધાણીની અને જે આ કાંગારૂ આજે તમને બંને ધાણી બતાવી છે બરોબર છે, આ બંનેની ખાસિયત એ છે કે આની ટકાઉ ક્ષમતા બીજી ધાણીની સરખામણીમાં બહુ સારી એવી છે, કે જે વિપરીત પરિસ્થિતિની અંદર ખેતરની અંદર ટકી શકવાની આ બંને ધાણીમાં ક્ષમતા છે। બીજું એનું પાનની જે સાઈઝ છે મોટી છે, પછી પાનમાં જે ગ્રીનરી આવે છે બરોબર છે એ આના અંદર વધારે છે, એટલે ઓવરઓલ તમે માર્કેટમાં લઈને જાઓ બરોબર તો આ ધાણી તમારી પહેલી વેચાય। અને બીજું જે કોથમરીની સ્મેલ હોય સુગંધ બરોબર છે એ આ બંને વેરાયટીની અંદર બહુ સરસ આવે, કે જેથી કરીને તમારી ધાણી તાત્કાલિક તમારી વેચાઈ જાય। હવે એની સિવાયની જે આપણે બે ધાણીની વાત કરીએ બરોબર છે એ છે નિધિ સીડ્સની શિવાની વેરાયટી છે, અને બીજી જે વેરાયટી છે બરોબર છે એ જેકે સીડ્સની આનંદ વેરાયટી છે। આ બંને વેરાયટી પણ આપણી પાસે અત્યારે હાજરમાં છે બરોબર છે। તો હવે આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ તે। બીજી કોઈ વિશેષ તમારે માહિતીની જરૂર હોય તો તમે મને કોલ કરી શકો છો, જે ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમે મને કોલ કરી શકો છો અથવા વોટ્સએપ કરી શકો છો। પછી બીજા તમારે જે કોઈ શાકભાજીને લગતા કોઈ પ્રશ્ન હોય, દાખલા તરીકે અત્યારે એવો એક રીંગણની અંદર પ્રશ્ન જોવા મળે છે કે ઉત્પાદન બંધ થઈ ગયું છે રીંગણની અંદર, ભીંડાની અંદર ખાસ કરીને બરોબર છે, પછી ગુવારની અંદર, કે અત્યારે ઉત્પાદન બંધ થઈ ગયું છે બરોબર છે। છોડ છે, ફૂલ ઘણીવાર આવે છે પણ ઉત્પાદન નથી આવતા, આવા પ્રશ્ન પણ જોવા મળ્યા છે ખેડૂતોને। તો આવા તમારે કોઈ જો પ્રશ્ન હોય તો જે ડિસ્પ્લેની ઉપર જે નંબર અત્યારે બતાય છે એના ઉપર તમને વોટ્સએપ અથવા કોલ તમે મને કરી શકો છો, અને બીજી કોઈ માહિતીની જરૂર હોય તો પણ તમે મને કોલ કરી શકો છો। આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપની અંદર શેર કરો। આભાર। જય જવાન, જય કિસાન।